જે આરોપીઓ હતા મુખ્ય સૂત્રધાર હોય તો પણ ભલે અને કોઈ પણ વ્યક્તિનો રોલ હોય એ તમામ રોલ એસઆઈટીની તપાસમાં જે ખુલ્યું હતું એસઆઈટીની ટીમે તમામ આરોપી જે રોલ હતા તેની રજૂઆત કરી હતી અને વાતચીત કરી હતી અને અમે પણ જે કે આરોપીનો જે રોલ હતો જે જામીન અરજી મૂકી હતી એના રોલને જોઈને માન્ય સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જજમેન્ટ મૂક્યા હતા. તો આગળ પછી કોર્ટ પરિષદનો સબ્જેક્ટ છે કે આમાં આગળ શું કાર્યવાહી કરવી. હાલ અત્યારે પેન્ડિંગ શા માટે છે? આખો જે ઓર્ડર આપવાનો છે આજે અથવા આવતીકાલે આપશે જો કોર્ટ જજ છે તેમના દ્વારા? એ તો કોર્ટના ભારણ ઉપર હોય છે. હવે આજે સાહેબને ભારણ ઓછું તો આજે આપશે, નકર તો પછી કાલે આપશે, નકર તો પછી ડેટ પડશે. એટલે ન્યાયપાલિકા જે કંઈ પણ નિર્ણય લેશે આગળ જોઈશું. હવે આ કેસમાં ઘણા સમયથી તમે લીગલ ટીમમાં જોડાયેલા છો. આગળની રણનીતિ હવે શું રહેશે? કારણ કે જામીન મળે તો જે ચોક્કસ જામીન મળે તો હવે અમે લીગલ ટીમને સાથે રાખીને આગળ શું કાર્યવાહી કરવી એ રીતનું વિચારશું. 8 આરોપીઓ જે છે તેમને અત્યાર સુધીમાં જામીન મળી ગયા છે. લાગે છે કે આગામી દિવસોમાં એમને લઈને પણ હાઈકોર્ટમાં જશે? એ તો હવે લીગલ ટીમ અમે નક્કી કરશું કે આગળ શું કરવું છે.